હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો પૂરો વ્લોગમાં. અને આજે આપણે વાત કરવાના છીએ લાલો મૂવીની, જેને ગુજરાતમાં નહીં પણ દેશભરમાં ડંકો વગાડી દીધો. અને ભગવાન શ્રી કૃષ્ણએ જેવી રીતના મહાભારતમાં અર્જુનના સારથી બની અને અર્જુનનો રથ ચલાવ્યો હતો, એવી જ રીતના લાલો મૂવીમાં લાલો મૂવીના સારથી ભગવાન શ્રી કૃષ્ણ બન્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ લાલો મૂવીનો રથ પણ ચલાવી લીધો છે અને ખૂબ સારો ચલાવી લીધો છે. જે 0 શો હતા રિલીઝ ટાઈમ પર, જેના 0 શો હતા, જેના આજે 1800+ શો ચાલી રહ્યા છે. અને ગુજરાતભરમાં નહીં પણ દેશભરમાં, અને જે આપણા ગુજરાતીઓ બીજા અધર કન્ટ્રીમાં વસે છે ત્યાં પણ ગુજરાતી મૂવી લાલોની વાવા થઈ રહી છે. અને પિક્ચર બનાવવાની અગર વાત કરીએ તો અંકિત સર જે ડાયરેક્ટર છે એમણે વાત કરી કે ખિસ્સામાં હાથ નાખ્યા તો 1 રૂપિયો નહોતો, હશે થોડા ઘણા હશે, એવું ના હોય કે 1 રૂપિયો ના હોય, એવું પણ નથી કીધું એમને. આ તો પૈસા ન હતા તો મિત્રો જોડીથી, જે એમના મિત્રો હતા, સુખી મિત્રો હતા, એમને જોડોથી પૈસા લઈ એ મિત્રો એમને સપોર્ટ કર્યો. બધા મિત્રોએ ભેગા મળી અને 1 કરોડ આજુબાજુની ફિલ્મ બની છે. અને જે આજે કમાણીમાં ધૂમ મચાવી રહી છે. લગભગ આ પિક્ચર ઇતિહાસ આખો અલગ બનાવી દે છે, રેકોર્ડ બનાવી દે છે, જે કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલો નહીં બન્યો એવો રેકોર્ડ આ પિક્ચર લગભગ બનાવી દે છે. 100 કરોડ આજુબાજુની કમાણી લગભગ કરી લે છે અને કરવી પણ જોઈએ. હું તો પ્રાર્થના કરું છું કે 100 કરોડથી વધારેની મૂવી કમાણી કરે, કારણ કે એમને દિલથી કામ કર્યું છે. બધાએ ન્યૂ કાસ્ટ બધા નવા હતા, કોઈ આમાં હીરો કોઈ જૂનો નહોતું, બધા ન્યૂ કાસ્ટ હતી. તો પણ બધા લોકોએ એક્ટિંગ પણ સારી કરી છે. મૂવી ગીતો પણ સારા છે. કીર્તિદાન ગઢવી છે, એકબીજા કોઈ ગઢવી છે, એમને પણ ગાયા છે. બહુ સારા ગીતો પણ છે. પિક્ચરની સ્ટોરી પણ જોરદાર છે. પિક્ચરની સ્ટોરી જોવા જેવી છે. જેમ કે એક રિક્ષાવાળો હોય છે અને એના ઉપર આખી પિક્ચર બનાવેલી છે. પણ એમાં વાત કરીએ તો બધાના ઘરની થોડી વાત તો છે જ, થોડા ઘણી તો છે જ. જે જોવાલાયક પિક્ચર છે તે તમે જોઈ ના હોય તો એક વખત જરૂર જોજો. તો મિત્રો, અંકિતભાઈએ એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે અમે પણ નહોતું વિચાર્યું કે આટલી સારી મૂવી ચાલશે, અને કુદરતી સપોર્ટ કર્યો અને પબ્લિકે વધાવી લીધી. જ્યાં કૃષ્ણ ભગવાન હોય ત્યાં કંઈ શું બાકી રહે, કશું બાકી રહેતું નથી. તો સારથી બન્યા છે અને જોરદાર અત્યારે રથ ચાલી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ લાલોની ચર્ચાઓ થઈ રહી છે. પિક્ચર કમાણી જોરદાર કરી રહી છે. અને એ લોકોએ એવું કીધું હતું એક ઇન્ટરવ્યૂમાં કે અમે નહોતું વિચાર્યું કે જેટલી આપણે થિયેટરમાં ચાલશે એટલી ચાલશે, અને પછી ગામડે ગામડે જઈને પડદા મારીને આપણે પબ્લિકને પિક્ચર બતાવશું. તો એવું કરવાની કંઈ જરૂર પડી નથી, કારણ કે અંદર કાનુડો છે. પિક્ચરના અંદર પણ કાનુડો છે અને રથ ચલાવવાવાળો કાનુડો છે. તો કંઈ ખોટ ના હોય. કાનુડો ત્યાં કાનુડાની આખી વાત અલગ છે ભાઈ. તો કૃષ્ણ ભગવાને રથ ચલાવી લીધો પિક્ચરનો અને આજે ધૂમ ચાલી રહી છે. જે આપણા ગુજરાતીઓ, જ્યાં મેં ઇન્સ્ટામાં 1-2 વિડીયો જોયા હતા, તો જે ચેન્નઈમાં રહેતા હતા એ લોકો ગુજરાતમાં આવીને પિક્ચર જોઈ રહ્યા છે. એક બે બેંગ્લોરના પણ હતા શાયદ, તો બેંગ્લોરમાં રહેતા હતા એ પણ આપણા વતન ગુજરાતમાં આવી એ પિક્ચર જોવા માટે સ્પેશિયલ ગુજરાતમાં આવી રહ્યા છે. બોલો, તમે વિચાર કરો કે એ લોકોને પિક્ચરમાં કેટલી સારી પિક્ચર હશે તો જ એ લોકો આવે ને બહારથી. તો ગુજરાતમાં આવીને એ લોકો પિક્ચર જોઈ રહ્યા છે અને અત્યારે ધૂમ ચાલી રહી છે પિક્ચર. ગુજરાતમાં અગર વાત કરીએ તો અત્યારે પિક્ચરની વાત કરીએ તો કે કઈ પિક્ચર ચાલે? લાલો સિવાય બીજી કોઈ પિક્ચર છે જ નહીં અત્યારે. જે એક જ પિક્ચર છે જે ચાલી રહી છે. અને બોલિવૂડવાળાને બધાને હલાવી દીધા એ ગુજરાતમાં પણ આવી પિક્ચર. જો કદાચ આવી પિક્ચર બોલિવૂડ હિન્દીમાં પિક્ચર આવી બને અને હિન્દીમાં આવી રિલીઝ આખા ઇન્ડિયામાં રિલીઝ કરવામાં આવે ને, તો કદાચ 1500 કરોડની પણ કમાણી કરી શકે છે. પિક્ચર જોરદાર છે, એની સ્ટોરી જોરદાર છે. અને તમે નીતિથી કામ કરો, ભગવાન કૃષ્ણ સાથ આપવા આવે જ છે અને પિક્ચરમાં ઘણું બધું બતાવ્યું છે. મિત્રો, કુદરત આપણને જરૂર સાથ આપે છે. આપણે બસ કામ કરવાનું હોય છે, મહેનત કરવાની હોય છે. મહેનતના ફળ તમને જરૂર મળે છે, પણ આપણે ઉલટું કરી દઈએ છીએ. પહેલું ફળ જોવે છે, મહેનત કરતા નથી. તો મહેનત મિત્રો, પહેલી તો મહેનત જોવે છે, કિસ્મત પછી આવે છે. પહેલાં તમારી મહેનત અને પછી કિસ્મત.
મહેનત વગર કિસ્મત ના આવે. કિસ્મત લાવી હોય તો પેલી મહેનત કરવી પડે. તો મહેનત કરો અને ભગવાન શ્રી કૃષ્ણ ફળ, કુદરત તમને ફળ આપે જ છે. મહેનત કરેલી કોઈની નિષ્ફળ ગઈ પણ નથી અને જશે પણ નહીં. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સફળતા જરૂર મળશે. હौसला बुलंद रहे, कोशिश करने वाले की कभी हार नहीं होती. તો બસ આપણે આજના માટે આટલું જ, અને એવી આશા કરું છું કે આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો છે. તો તમે કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો કયા ગામથી જોવો છો. લાલો મૂવી તમે ના જોઈ હોય તો એક વખત જોઈ લેજો. જોવાલાયક પિક્ચર છે, શીખવા મળશે કંઈક નવું. હર ઘરની કહાની છે. અને તો બસ આજના બ્લોગને આપણે અંધારું થવા આવ્યું છે તો આટલે એન્ડ કરીશું. તો જય શ્રી કૃષ્ણ, જય રામાધણી અને જય માતાજી. લાઈક, કમેન્ટ અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.